નમસ્કાર મિત્રો, ગુજરાતી midday.comની સ્વાસ્થ્યાસન શ્રેણીમાં આપનું સ્વાગત છે. આજે આપણે કરશું શલભાસનનો અભ્યાસ. શલભાસન આસન પણ પેટ ઉપર સૂઈને કરવાનું છે. એના માટે ધીરેથી આપણે પેટ ઉપર સૂઈ જશું. બંને હાથને તમારા થાઈ પાસે લઈ જશું. બંને પગને જેટલું થાય એટલું જોઈન્ટ કરવાની કોશિશ કરશું. ધીરે ધીરે બંને હાથના સપોર્ટથી પગને ઉપર કરશું. ધ્યાન રહે તમારું પગ નીથી બેન્ડ ન થાય. આ સ્થિતિમાં તમારી કેપેસિટી અનુસાર રૂકો. ધીરે ધીરે બંને પગ નીચે, બંને હાથ ધીરે ધીરે ચીનની નીચે રાખી દો. ધીરે ધીરે બેસી જશું. આ આસન સ્ત્રીઓએ માસિક પાળી વખતે ન કરવું જોઈએ. પેટમાં હરણ્યા યા પેટમાં કોઈ પણ જાતનું ઓપરેશન કર્યું હોય એ લોકોએ પણ ન કરવું જોઈએ. આ આસન સાયટિકા માટે બહુ જ ઉપયોગી આસન છે. પગનું સ્વાસ્થ્ય, વેરિકોન્સ વેન માટે પણ ખૂબ ઉપયોગી આસન છે. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે. બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન.